મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું રિંકુ। હવે સમાચાર જોઈએ વિસ્તારથી। સુરત શહેરના ભાઠેના વિસ્તારમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી મહોત્સવ ધામધૂમથી ઉજવાયો હતો। આ કાર્યક્રમમાં સોસાયટીના ભાઈઓ તથા બહેનો એકસાથે હળીમળીને માતાજીના પાવન પર્વની ઉજવણી કરી હતી। માતાજીના ગુંજન સાથે ગરબા રાસના તાલે સૌએ ભક્તિભાવે આનંદ માણ્યો હતો। આજે અષ્ટમીના શુભ દિવસે 108 દીવાની આરતીનું આયોજન કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી। સોસાયટીના લોકો દ્વારા માતાજીની આરતી ઉતારી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા। રાસ ગરબા પૂર્ણ થયા બાદ સૌને પ્રસાદ રૂપે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સોસાયટીના તમામ રહેવાસીઓએ એકતા અને સૌહાર્દથી યોગદાન આપ્યું હતું। આ પ્રસંગે સોસાયટીમાં આનંદ અને ભક્તિનો માહોલ છવાઈ ગયો હતો તથા માતાજીના જય ઘોષથી સમગ્ર પરિસર ગુંજી ઉઠ્યું હતું। અહીંયા આશીર્વાદ પાર્ક સોસાયટી, ન્યૂ આશીર્વાદ પાર્ક સોસાયટી જીવનજ્યોત સિનેમાની પછાડી અમે છેલ્લા 25 વર્ષથી અહીંયા રહીએ છીએ અને છેલ્લા 25 વર્ષથી આ ગરબાનું આયોજન કરીએ છીએ। આ ગરબાનું આયોજન અમે જે કરીએ છીએ અને એની અંદર દરેકે દરેક દિવસ અમે નાના ભૂલકાઓથી માંડીને મોટા છોકરાઓ છોકરીઓ તેમજ છોકરાઓની જે કોમ્પિટિશન કરીએ છીએ તેની અંદર વેલ ડ્રેસ, વેલ ડાન્સ અને જે સારા ગરબા રમે છે તેને અમે ઇનામો વેચીએ છીએ। આની બધાનું કારણ એક જ છે કે આપણી સંસ્કૃતિને જાળવવા માટે છોકરાઓ આપણી સંસ્કૃતિની અંદર જ રહી અને બીજા કોઈ રસ્તે જાય નહીં। એટલા માટે અમે અમારી સોસાયટીમાં એટલા માટે કરીએ છીએ કે અમારી સોસાયટીની બહાર અમારી સોસાયટીની છોકરીઓ તેમજ બહેનો તેમજ છોકરાઓ બહાર જાય નહીં અને કોઈ પણ વિધર્મીઓ કે કોઈના રવાડે ચડે નહીં અને પોતે એફોર્ડેબલ ન હોવા છતાં પણ ખોટા ખર્ચા કરી અને સમાજમાં ખોટું ભારણ થાય એવું કરે એના માટે અમે આ વિનામૂલ્યે કોઈ પણ જાતનો પાસ આપ્યા વગર અને ઉત્સાહભેર બધાને અમે નાસ્તા પણ કરાવીએ છીએ અને ઇનામો પણ આપીએ છીએ। કેમેરામેન હિમાંશુ સાથે હર્ષિલ ધોળકિયા, સમય મિત્ર ન્યૂઝ, સુરત।